ગુડ મોર્નિંગ. ચલો કે ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ જે પોઈન્ટ સ્ટડી કરી ગયા કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર એના રિલેટેડ આપણે ડિસ્કસ કરી ચૂકેલા છીએ. હવે આપણે એના પછીના પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ચલો કે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે તો એ ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ. આમ આપણે જોતા આવ્યા છીએ કે ડે ટુ ડે લાઈફની અંદર આપણે વિજ્ઞાનનો ખાસો યુઝ કરીએ છીએ. એનો મતલબ એવો થઈ ગયો કે ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ આ ત્રણેય વચ્ચે ગાઢ સંબંધ છે. અને એવા અસંખ્ય ઉદાહરણો આપણે જોઈ શકીએ. જેમ આપણે જોઈએ છીએ કે આપણે ટ્રેનનો ઉપયોગ કરીએ છીએ તો ટ્રેનની અંદર આપણે જાણીએ છીએ કે ટ્રેનનો વિકાસ થયો એનું કારણ શું હતું? ઉષ્મા એન્જિન. તો ઉષ્મા એન્જિનનો વિકાસ થયો એના કારણે આપણે ટ્રેનની સફરને અત્યારે માણી શકીએ છીએ. બરાબર. ઉષ્મા એન્જિનની અંદર ઘણા બધા ફેરફારો થયા. એ ફેરફારોને કારણે આપણી પાસે અત્યારે કાર, બાઇક, તો એ જે આપણે યુઝ કરીએ છીએ એ પણ એ એન્જિનને આભારી છે. મતલબ કે વરાળ યંત્ર કે જેની માનવ સભ્યતા પર ખૂબ જ મોટી અસર પડી છે. આપણે કહી શકીએ કે ઔદ્યોગિક ક્રાંતિ પાછળ આ વરાળ યંત્રએ સૌથી અગત્યનો ભાગ ભજવેલો છે. નોર્મલી આપણે જોઈએ કે 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ એ પણ વરાળ યંત્રને જ આભારી હતી. બીજું આપણે જોઈએ કે અત્યારે જે સૌથી વધારે અસર આપણને બધાને કરે છે એ વાયરલેસ ટેકનોલોજી. અને આપણે જાણીએ છીએ કે અત્યારના સમયમાં એટલે કે એપિડેમિક સમયે જ્યારે એક ખતરનાક વાયરસે આમ કહીએ કે ઓલ ઓવર વર્લ્ડની અંદર હાહાકાર મચાયો છે, ત્યારે વાયરલેસ જે ટેકનોલોજી છે એનો જ ઉપયોગ થકી આપણે આપણા મોટાભાગના પ્રોબ્લેમને સોલ્વ કરી શક્યા છીએ. ફોર એક્ઝામ્પલ, સ્ટડીની અંદર આપણી પાસે આપણે જોઈએ છીએ કે ઘર બેઠા આપણે એજ્યુકેશન મેળવી રહ્યા છીએ, તો એનું એક કારણ એ આ વાયરલેસ ટેકનોલોજી છે. આપણે વસ્તુની ખરીદ વેચાણ કરી શકીએ છીએ એ પણ એ વાયરલેસ ટેકનોલોજીને આભારી છે. ભલે પછી એને તમે ઇન્ટરનેટ કહો, પણ ઇન્ટરનેટ એ વાયરલેસ ટેકનોલોજીના કારણે જ અસ્તિત્વમાં આવેલું છે. એકબીજા જોડે આપણે વાતો કરી શકીએ છીએ, વિડીયો કોલિંગ કરી શકીએ છીએ, એ પણ વાયરલેસ ટેકનોલોજીને આભારી છે. એનો મતલબ થયો કે વાયરલેસ કોમ્યુનિકેશન જેણે અત્યારે આપણે જોઈએ છીએ કે હા સર એણે ખાસો ફેરફાર કરીને કહીએ કે લોકોને નોર્મલ જીવતા હોય એ પ્રમાણે એની અંદર સિસ્ટમ એ ડેવલપ આપણે કરી શક્યા. એના કારણે અધરવાઇઝ એ શક્ય નહોતું કે આપણે એકબીજાના ઘરે પહોંચી શકીએ આવા સમયે. મતલબ કે ટેકનોલોજી અથવા ભૌતિક વિજ્ઞાન એ આપણો અભિન્ન અંગ અત્યારે તો કહી જ શકાય. વર્ષ 1933ના અંત સુધીમાં મહાન ભૌતિકશાસ્ત્રી અર્નેસ્ટ સુથરફોર્ડે પરમાણુમાંથી ઉર્જાના ઉત્સર્જનની ઘટનાને એણે નોર્મલી નકારી ચૂકેલો. એટલે મતલબ કે એવું ન થાય, શક્ય નથી. પરંતુ હાન અને મિટનરે ન્યુટ્રોનનો મારો ચલાવી યુરેનિયમમાં ન્યુક્લિયસના વિખંડનની ઘટના શોધી. અને જેનાથી એણે કીધું કે ન્યુક્લિયર પાવર રિએક્ટરો અને ન્યુક્લિયર હથિયારો એમાંથી બનાવી શકાય. મતલબ કે એની કાર્યપ્રણાલીનો પાયો નાખ્યો. તો એક બાજુ આપણે જોઈએ છીએ કે કોઈક એનો અસ્વીકાર કરે છે, તો બીજી બાજુ હા એવા પ્રયોગો થઈ જાય છે કે જેનાથી જે આપણે માનીએ છીએ કે આનું અસ્તિત્વ નહીં હોય તેનું પણ અસ્તિત્વ આપણને મળે છે. જેમ આપણે જોઈએ છીએ કે સિલિકોન ચિપ જે એક સૌથી અગત્યની ઘટના કહેવાય, કેમ કે સિલિકોન ચિપ જે વિકસાઈ, મતલબ કે જેના આધારે એક કોમ્પ્યુટરની અંદર ધરખમ ફેરફારો થયા. પહેલું જે કોમ્પ્યુટર હતું એ રૂમની સાઇઝનું હતું, પણ જેવી આ સિલિકોન ચિપનો આવિષ્કાર થયો આપણે જોયું કે કોમ્પ્યુટરની અંદર જાણે કે ક્રાંતિ આવી ગઈ. તો આ પ્રમાણે કોઈક એક એવી ઘટના બની જાય કે જેના કારણે
નવી નવી શોધો અથવા નવા આયામો સુધી આપણે પહોંચી શકીએ છીએ. બીજું આપણે જોઈએ કે ભૌતિક વિજ્ઞાનનો આમ મેઇન કામ શું? તો વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતનો વિકાસ કરવો. મતલબ કે આપણી પાસે ઉર્જા સ્ત્રોત લિમિટેડ છે. જેમ કે આપણે અત્યાર સુધી લાકડાનો ઉપયોગ કરતા આવતા હતા, તો હવે ધીમે ધીમે તમે જોયું કે આપણે લાકડાનો ઉપયોગ રિડ્યુસ કરતા ગયા. એની સામે અત્યારે આપણે સૌથી વધારે યુઝ કરવા માટે પ્રયત્ન શેનો કરી રહ્યા છીએ? સોલાર એનર્જીનો. કેમ? કારણ કે અશ્મિકૃત બળતણ એટલે કે જે લાકડા કે એ જ પૃથ્વીની પેટાળમાંથી જે આપણને બળતણ મળે છે, ગેસ કે જે આપણે ગણીએ તે, એ અશ્મિકૃત બળતણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. હવે આપણને ખબર છે કે તેથી એને પરવડે તેવા નવા ઉર્જા સ્ત્રોત શોધવાની જરૂરિયાત છે. તો અત્યારે મોટા ભાગે આપણે આ દિશામાં જ પ્રગતિ કરી રહ્યા છીએ. અને એટલે જ સૌર ઉર્જા અને ભૂતાપીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ એ એની પ્રોસેસિંગ છે કે હા સર, જ્યાંથી જે ઉર્જાનો ઉપયોગ ક્યારેય થતો જ નથી, તો એવી ઉર્જાઓનો ઉપયોગ મહત્તમ કઈ રીતે કરવો, એના તરફ અત્યારે માનવ પોતે વિચારી રહ્યો છે. અહીંયા આપણે ટેબલ આપેલું છે. ટેબલની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાના જે કહીએ કે યોગદાન એના રિપ્રેઝન્ટેશન કરેલા છે. હા, એને શાંતિથી એકવાર સમજી લેવાના. જેમ કે આર્કિમિડીઝે તો ઉત્પ્લાવનનો સિદ્ધાંત, ઉચ્ચાલનનો સિદ્ધાંત એણે રિપ્રેઝન્ટ કરેલો. ગેલિલિયોએ જડત્વના નિયમને રિપ્રેઝન્ટ કરેલો. હાઇગેન્સે પ્રકાશનો તરંગ સિદ્ધાંત રજૂ કરેલો. આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, ગતિના નિયમો અને પરાવર્તક ટેલિસ્કોપ એણે ડેવલપ કરેલું. માઇકલ ફેરાડે વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમોને રિપ્રેઝન્ટ કરેલા. જેમ્સ ક્લાર્ક મેક્સવેલે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત, પ્રકાશ એ જ વિદ્યુત ચુંબકીય તરંગ છે એની રજૂઆત કરેલી. હેનરિક રુડોલ્ફ હર્ટ્ઝે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પાદન કરેલું. પછી જેસી બોઝે અલ્ટ્રા શોર્ટ રેડિયો તરંગો જે લેબની અંદર સૌપ્રથમ બનાવેલા. ડબલ્યુ જે રોન્જને એક્સરેની શોધ કરેલી. જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરેલી. મેરી સ્ક્લોડોસ્કા ક્યુરીએ રેડિયમ તથા પોલોનિયમની શોધ, કુદરતી રેડિયોએક્ટિવિટીનો અભ્યાસ કરેલો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જેનું નામ આપણે બધા જાણીએ છીએ, ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપી. અને સૌથી બેસ્ટ એને જે આપેલું છે સાપેક્ષતાનો સિદ્ધાંત. આપણે જાણીએ છીએ કે E=mc², એ આલ્બર્ટ આઇન્સ્ટાઈનને લીધે આપણે અત્યારે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. વિક્ટર ફ્રાન્સિસ હેઝ કોસ્મિક વિકિરણોની રિપ્રેઝન્ટેશન કરેલી. આર.એ. મિલિકાને ઇલેક્ટ્રોન પર વિદ્યુતભારનું માપન કરેલું. અર્નેસ્ટ રુધરફોર્ડ પરમાણુનું ન્યુક્લિયર મોડેલ રજૂ કરેલું. નીલ બોરે હાઇડ્રોજન પરમાણુનું ક્વોન્ટમ મોડેલ રજૂ કરેલું. સીવી ચંદ્રશેખરે અણુઓ દ્વારા પ્રકાશનું અસ્થિતિસ્થાપક પ્રક્રિયા આના રિલેટેડ પ્રયોગ કરેલો. લુઈસ વિક્ટર ડબુર્ગ્લીએ દ્રવ્યની તરંગ પ્રકૃતિની રિપ્રેઝન્ટેશન કરેલી. M.N. શાહે થર્મલ આયોનાઇઝેશન ઉપર કામ કરેલું. S.N. બોઝ ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સ ઉપર વર્ક કરેલું. વુલ્ફ ગેંગ પાઉલીએ અપવર્ઝનનો નિયમ રજૂ કરેલો. એન્રિકો ફર્મી નિયંત્રિત ન્યુક્લિયર ફિશનની રિપ્રેઝન્ટેશન કરેલી. વર્નલ હાઇઝનબર્ગ, જેણે ક્વોન્ટમ મિકેનિક્સને રિપ્રેઝન્ટ કર્યું, અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપેલો. પોલ ડિરાક ઇલેક્ટ્રોનની સાપેક્ષતાનો સિદ્ધાંત, ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સની રજૂઆત કરેલી. એડવિન હબલ વિશ્વનું વિસ્તરણ જે રીતે થાય છે, કેમ કે હબલ ટેલિસ્કોપ એ આના નામ ઉપરથી રિપ્રેઝન્ટ થયેલું છે. અર્નેસ્ટ ઓર્લેન્ડો લોરેન્સે સાયક્લોટ્રોનને રિપ્રેઝન્ટ કરેલો. અને આપણે જાણીએ છીએ કે સાયક્લોટ્રોનની શોધ થયા પછી અત્યારે જે આપણે બોલીએ છીએ કે ગોડ પાર્ટિકલ્સ, તે ગોડ પાર્ટિકલ્સને રિપ્રેઝન્ટ કરવો એના માટે જે સાધન યુઝ થાય, જેને આપણે બોલીએ છીએ લાર્જ હાઇડ્રોકોલાઇડર, એ લાર્જ હાઇડ્રોકોલાઇડર એ સાયક્લોટ્રોનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. જેમ્સ ચેડવિક ન્યુટ્રોનની શોધ કરી. હિડેકી યુકાવાએ ન્યુક્લિયર બળોનો સિદ્ધાંત રજૂ કરેલો. હોમી જહાંગીર ભાભાએ કોસ્મિક વિકિરણની સોપાનીય પ્રક્રિયા ઉપર કામ કરેલું. લેવ ડેવિડો લેઉન્ડાએ સંઘનિત દ્રવ્ય સિદ્ધાંત પ્રવાહી હિલિયમની શોધ કરેલી. એસ ચંદ્રશેખર સીમા તારાઓની સંરચના અને વિકાસ ઉપર રજૂઆતો કરેલી. જ્હોન બાર્ડીને ટ્રાન્ઝિસ્ટર સુપર કન્ડક્ટિવિટીનો સિદ્ધાંત આપેલો. ટ્રાન્ઝિસ્ટર એ સૌથી અગત્યની શોધ ગણાય છે અને એના કારણે જ આપણે જોઈએ છીએ કે જે કોમ્પ્યુટર છે કેટલા સ્મોલ થયા, અથવા આપણી પાસે જે મોબાઈલ છે, મોબાઈલ એને આભારી છે. C.H. ટાઉન્સ, જેણે મેસર ઇફેક્ટ અને લેસરને રિપ્રેઝેન્ટ કરેલું. અને અબ્દુલ સલામે નિર્બળ અને વિદ્યુત ચુંબકીય ક્રિયાઓનું એકીકરણ, યુનિફિકેશન ઉપર વર્ક કરેલું. તો આ બધા અગત્યના યોગદાન અથવા સંશોધનો છે. હા, સાઈડમાં એ કયા દેશમાંથી છે એની પણ રિપ્રેઝન્ટેશન થયેલી છે, જેમાંથી ભારતમાંથી ઘણા બધા છે કે જેણે કહીએ કે સારા યોગદાન સંશોધન આપેલા છે. ચલો, ઓકે.
હવે આપણે જે વાત કરવી છે કે ભાઈ કુદરતની અંદર પ્રવર્તતા મૂળભૂત બળો. આમ જોવા જઈએ તો કુદરતની અંદર મૂળભૂત બળો કેટલા? તો મોટાભાગે આપણે કુદરતની અંદરની જો વાત કરીએ તો મૂળભૂત 4 બળો છે, જેમાંથી આપણે નામ એના જાણીએ પણ છીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ વિદ્યુત ચુંબકીય બળ. તો હા, આપણને ખબર છે કે સર વિદ્યુત ચુંબકીય બળ વિશે આપણે બધા જાણીએ છીએ. અહીંયા આપણી પાસે પહેલું નામ છે ગુરુત્વાકર્ષણ બળ, બીજું છે વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજું જે છે જેને પ્રબળ ન્યુક્લિયર બળ કહેવાય, અને ચોથું જે છે એને નિર્બળ ન્યુક્લિયર બળ કહેવાય. હવે આપણે આ ચારેયની અંદર આપણે કેટલું ધ્યાન લેવાનું છે, કેમ કે આપણે જે અગત્યનું છે, બરાબર, એના ઉપર જ આપણે વાત કરવાની, કે જે અગત્યનો પોઈન્ટ હશે એના ઉપર આપણે ડિસ્કસ કરવાનું છે. તો અહીંયા જે 4 બળો છે, ચલો એમાં પહેલું આપણે લઈએ ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ વિશે આપણે બધા જાણીએ છીએ. નંબર 1 એ સાર્વત્રિક બળ છે, કેમ કે આપણને ખબર છે કે બ્રહ્માંડની અંદર દરેક જગ્યાએ ગુરુત્વાકર્ષી બળ છે જ. બધા જ પદાર્થો આ બળ વડે જ એકબીજા જોડે આંતરક્રિયા કરે છે. એટલે પહેલો પોઈન્ટ આપણે એવું કહી શકીએ કે સાર્વત્રિક બળ છે. બીજું, વિશ્વના પ્રત્યેક કણ કોઈ પણ કણ પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે, એટલે વિશ્વનો પ્રત્યેક કણ કોઈ પણ કણ પર આકર્ષણ બળ લગાડે છે. એટલે કે ગુરુત્વાકર્ષી બળ આકર્ષી પ્રકારનું બળ છે. નોર્મલી જ્યારે આપણે એ બળની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષી બળ એ 2 કણોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને કણો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે F પ્રોપોર્શનલ ટુ m1 m2 અને F પ્રોપોર્શનલ ટુ 1/r². મતલબ કે આ વ્યસ્ત વર્ગના અંતરના વર્ગના વ્યસ્તને અનુસરે છે. એને વ્યસ્ત વર્ગનો નિયમ કહેવાય. બીજું આપણે જોઈએ કે આ બળ કોઈ પણ દળ ધરાવતા પદાર્થ પર લાગુ પાડી શકે, એટલે કે આ ગુરુ અંતરીય બળ છે. લાંબા અંતરો સુધી આ બળ લાગે છે, એટલે એને શું કહેવાય? ગુરુ અંતરીય બળ. બીજું, આ બળ માટે માધ્યમની જરૂર નથી. મતલબ કે માધ્યમ હોય કે ન હોય, આ બળ હંમેશા લાગે જ. બીજું આપણે જોઈએ કે મૂળભૂત બળોની સરખામણીમાં ગુરુત્વાકર્ષી બળ એ સૌથી નબળું બળ છે. છેલ્લે આપણે એની કમ્પેરિઝન કરશું, પણ અહીંયા આપણે જોવાનું સૌથી નબળું બળ. જે 4 મૂળભૂત બળો છે, સૌથી નબળું બળ છે. નોર્મલી આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળની મદદથી જ આપણે પૃથ્વી ઉપર ઊભા રહી શકીએ છીએ. ધારો કે હવામાં આપણે કોઈ દડાને ઉછાળીએ છીએ તો એ પૃથ્વી પર પાછો આવે છે. એનું કારણ પણ કયું? ગુરુત્વાકર્ષી બળ. એવું કહેવાય છે કે
દરિયામાં આવતી ભરતી ઓટમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળનો પ્રભાવ માનવામાં આવે છે. પૃથ્વીની આસપાસ ફરતા ઉપગ્રહોની ગતિ, સૂર્યમંડળમાં ગ્રહોની ગતિ, બ્રહ્માંડની ઉત્પત્તિ, તારા અને તારા વિશ્વોની ઉત્પત્તિ, આ બધા માટે જો કોઈ ભાગ ભજવતું બળ હોય તો એ કયું છે? ગુરુત્વાકર્ષી બળ. ચલો ઓકે. તો આ ગુરુત્વાકર્ષી બળ વિશે મેં અહીંયા ખાસા પોઈન્ટ્સ રિપ્રેઝેન્ટ કરી દીધા. તો આટલા મુદ્દાને ગુરુત્વાકર્ષી બળની અંદર આપણે ધ્યાનમાં લેવાના. બીજું જે બળ છે એને કહેવાય છે વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ. ચલો ઓકે. નોર્મલી આપણે જોયું જેમ નામ આપેલું કે વિદ્યુત ચુંબકીય બળ એટલે કે વિદ્યુત ભારિત કણો વચ્ચે આ બળ લાગે છે. એટલે આપણે પહેલો પોઈન્ટ અહીંયા કહીએ કે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું બળ. નોર્મલી સાદા કિસ્સામાં આપણે જ્યારે વિદ્યુત ભારો સ્થિર સ્થિતિમાં રહેલા હોય ત્યારે તેમની વચ્ચેના બળને સ્થિત વિદ્યુત બળ કહેવાય. બરાબર. આમ વિદ્યુત બળનું મૂલ્ય કુલમ્બના વ્યસ્ત વર્ગના નિયમને અનુસારે. હવે પહેલાં તો આપણે જોયું કે કુલમ્બનો વ્યસ્ત વર્ગનો નિયમ શું? તો અહીં આપણે કહીએ કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને વિદ્યુત ભારિત કણો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય કે એફ ઈ ઇલેક્ટ્રિકલ બળ પ્રોપોર્શનલ ટુ વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં Q1 Q2 અને પ્રોપોર્શનલ ટુ 1/r². આના પરથી એફ બરાબર કે Q1 Q2 /r². યાદ રાખજો અહીંયા જ્યારે આપણે ફોર્મ બનાવવું હોય ભેગું તો અહીંયા આપણું આવું બને એફ બરાબર જી M1 M2 /r². તો બંને આમ જોવા જઈએ તો સરખા જેવા જ છે. એટલે કે વિદ્યુત બળ અથવા વિદ્યુત ચુંબકીય બળ અથવા ગુરુત્વાકર્ષી બળ જો બંનેને જોવા જઈએ તો સૂત્રની રીતે બંને કેવા છે? સરખા. હવે જેમ પેલામાં કીધું કે ગુરુત્વાકર્ષી બળ ફક્ત આકર્ષી બળ છે, પરંતુ વિદ્યુતીય બળ જો સજાતીય વિદ્યુતભાર હોય તો અપાકર્ષી અને વિજાતીય વિદ્યુતભારો પર આકર્ષી. મતલબ કે એ બંને પ્રકારનું છે, આકર્ષી અને અપાકર્ષી. બીજું આપણે અહીંયા જોઈએ કે જ્યારે વિદ્યુતભારો ગતિમાં હોય ત્યારે પોતાની આજુબાજુ ચુંબકીય અસરો પણ ઉપજાવે. મતલબ કે આ ચુંબકીય ક્ષેત્ર ગતિમાં રહેલા વિદ્યુતભારો પર બળ લગાડે. એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વિદ્યુતભારની ગતિને કારણે પણ શું થાય? ફેરફાર થાય. એનો મતલબ એવો થઈ ગયો કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાથી અલગ પાડી શકાતા નથી, અને એટલે જ આ બળને સંયુક્ત રીતે વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે.
બે પદાર્થો વચ્ચે લાગતું વિદ્યુત ચુંબકીય બળ તેમની વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે. આગળ આપણે જોયું કે માધ્યમ પર આધારિત નથી, પણ આ બળ માધ્યમ પર આધારિત છે. હા, બે વિદ્યુત ભારો ગમે ત્યાં હોય આ બળ લાગે એટલે ગુરુ અંતરીય છે. ગુરુત્વાકર્ષી બળ પણ ગુરુ અંતરીય હતું, આ બળ પણ ગુરુ અંતરીય છે. જ્યારે આપણે પ્રબળતાની વાત થાય ત્યારે ગુરુત્વાકર્ષી બળની સરખામણીમાં આ પ્રબળ છે. નોર્મલી આપણે એવું કહી શકીએ કે કોઈ નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતાં તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ 10⁻36 ગણું વધારે છે. એટલે આમ નોર્મલી આપણે જોઈએ તો વિદ્યુતીય બળ છેદમાં ગુરુત્વાકર્ષી બળ જો બંનેનો ગુણોત્તર લેવાય તો નિયર ઇક્વલ ટુ 10⁻36. આ જ્યારે પ્રોટોન હોય ત્યારે. ઇલેક્ટ્રોન હોય તો પાછું થોડુંક બદલાય. કહેવાનો મતલબ કે આમ જોઈએ તો 10⁻36 થી 10⁻40 પ્રમાણમાં એને કાઉન્ટ કરી શકાય. આકાશમાં ચમકતી વીજળી, વિદ્યુત ઘંટડી વગેરે નોર્મલી જોઈએ તેની અંદર આપણે વિદ્યુત ચુંબકીય અસરોની રિપ્રેઝેન્ટેશન છે. તો આ રીતે વિદ્યુત ચુંબકીય બળ એ દ્રવ્યની અંદર પણ ઉદ્ભવે, દ્રવ્યની બહાર પણ ઉદ્ભવે. કેમ કે આપણે જાણીએ છીએ કોઈ પણ દ્રવ્ય હોય ઇલેક્ટ્રોન, પ્રોટોન અને તેના જેવા જ બીજા વીજભારિત મૂળભૂત કણોનું બનેલું છે, બરાબર. અને એટલે એ વિદ્યુત ચુંબકીય બળ હંમેશા ત્યાં લાગે છે. ચલો ક્લિયર. જ્યારે વીજભારની વાત આવે ત્યારે તમે 10th પણ સ્ટડી કરી ગયેલા છો કે વીજભાર બે પ્રકારના હોય, ધન વીજભાર અને ઋણ વીજભાર, બરાબર. મોટાભાગે દ્રવ્ય છે તો દ્રવ્યની અંદરનો કુલ વીજભાર કેવો હોય? શૂન્ય, કારણ કે અંદર જેટલા ધન ઇલેક્ટ્રોન હોય એટલા જ એમાં પ્રોટોન હોય અને એથી તેના પર લાગતું વિદ્યુતીય બળ કેવું હોય? શૂન્ય હોય, બરાબર. એટલે મોટાભાગે પૃથ્વી પરની જેટલી ઘટનાઓ છે એમાં મોટાભાગે આપણે વિદ્યુતીય બળની સાપેક્ષે ગુરુત્વાકર્ષી બળની અસરોને વધારે અનુભવીએ છીએ અને એનું કારણ આ જ છે કે મોટાભાગના પદાર્થો એ વીજભાર રહિત છે, તટસ્થ છે અને માટે મોટાભાગે એની અંદર આ ઇફેક્ટ જોવા મળતી નથી. પણ છતાં વાતાવરણની અંદર આપણે જોઈએ જ્યારે વીજળી બને છે ત્યારે વિદ્યુત ચુંબકીય બળ પાછું ત્યાં પ્રભુત્વ ધરાવે છે અથવા ઉદ્ભવે છે. ચલો ક્લિયર. તો અહીં સુધીનું બધાએ કમ્પ્લીટ કરી દેવાનું. મતલબ કે બે જે બળો વિશે આપણે ચર્ચા કરી, વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળ, એને ક્લિયર સમજી લેવાનું. બાકીના જે બે બળ છે અને બીજા થોડાક પોઈન્ટ્સ છે એને નેક્સ્ટ લેક્ચરની અંદર પછી આપણે એડ કરી દઈશું, જેથી કરીને પહેલા ચેપ્ટરની અંદરના બેઝિક પોઈન્ટ્સ બધા તમને ક્લિયર થઈ જાય. થેન્ક યુ.